નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું. તો મિત્રો, આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું આરો અવરોવાળું રહેવાની શક્યતા છે. 2 દિવસ સારા કામ થાય તો 2 દિવસ વિઘ્નનો સામનો કરવો પડે એવો સંજોગ આ અઠવાડિયામાં તમારા જીવનમાં આવતો દેખાશે. આ અઠવાડિયામાં સંપત્તિ વિશેના કાર્યોમાં ધ્યાન આપશો તો એને પૂર્ણ કરી શકશો અને નાણાકીય આયોજનોને સરળ બનાવી શકશો. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે કે આયોજન નથી કર્યું, પહેલેથી આપણે કોઈ વસ્તુ નક્કી નથી કરીને એની પર અમલ કરવા જઈશું તો આપણે પાછા પડવાનો સમય આવે. આ અઠવાડિયામાં આપણામાં રહેલું બુદ્ધિ ચાતુર્ય આપણે વાપરવું પડશે ને એના ઉપયોગથી જ આપણે આ અઠવાડિયાના કામોને સરળ બનાવી શકશું. જમીન, મકાન, વાહનને લગતા પ્રશ્નોમાં સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં દેશ દુનિયાના વાતાવરણ સાથે તાલમેલ મેળવીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં કામ વગર બહાર જવું નહીં. કોઈ લાંબી યાત્રાએ જતાં પહેલાં એ સ્થળની પૂરેપૂરી જાણકારી મેળવી લેવી જરૂરી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં આવેશમાં ઉશ્કેરાટમાં આવીને કોઈ પણ જવાબ નથી આપવાનો, કોઈ નિર્ણય નથી લેવાનો કે કોઈ કાર્ય કરવાનું થતું નથી. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી દેખાય છે. દિવાળીની રજા પૂરી થઈ ગઈ, અભ્યાસ શરૂ થઈ ગયા, તો અભ્યાસમાં એકાગ્ર મન સાથે જોડાઈ ને આગળ ચાલવાનો પ્રયત્ન કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. અને હવે ધીરે ધીરે મોસમ બદલાતી જાય છે તો મોસમનો માર ન પડે એની કાળજી અવશ્ય રાખજો. વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવાની. ઓવર સ્પીડમાં વાહન ચલાવશો તો વાગવા પડવાનો ભય મોટો બનશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાયમાં મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. આ અઠવાડિયામાં ફોઈ, બહેન, સાડી આવા પાત્રનતા જવાનું થાય તો મીઠાઈ અને લાલ વસ્ત્ર અવશ્ય લઈને જજો. ચાંદીની એક નક્કર ગોળી પાસે રાખશો તો ફાયદો થશે. મસૂરની દાળ, મધ, સિંદૂર આવા દ્રવ્ય માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવીએ તો પણ આપણા મંગળમાં મોટી રાહત મળે. અને મિત્રો, આ અઠવાડિયામાં જે કોઈ પણ મહેમાન આપણે ત્યાં આવે એનું મોઢું મીઠું કરાવ્યા વગર પાછા નહીં મોકલતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું સારું સાબિત થશે. આ અઠવાડિયામાં તમારા કામમાં તમને તમારા સહકાર્યકરો, તમારા ઉપલા અધિકારી, તમારા હાથ નીચે કામ કરનારા માણસો સહાયક થશે અને એને કારણે તમારું કામ સરળ થશે. તે સિવાય આ અઠવાડિયામાં સામાજિક અને વ્યવહારિક કામોમાં તમારે સમય આપવો પડશે. ત્યાં સમય ફાળવવો જ પડશે તમારે, તો જ તમે સામાજિક કામોમાં ટકી રહેશો. આ અઠવાડિયામાં બઢતી બદલી અંગેના કામોમાં પણ તમને સારી સફળતાઓ પ્રાપ્ત થતી દેખાય છે. જો તમે કોઈ નવી મિલકત બનાવતા હોય ને એમાં કોઈક નાના મોટા વિઘ્ન આવતા દેખાતા હોય તો આ અઠવાડિયામાં થોડું ધ્યાન આપીને આની પર કામ કરશો તો આ અંતરાયોને તમે દૂર કરી શકશો. આ અઠવાડિયામાં ખાસ વિદેશમાં ભણતા તમારા વિદ્યાર્થીઓ એની પર થોડું ધ્યાન કેન્દ્રિત કરજો. અને અહીંયા તમારી સાથે રહીને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તમારા સંતાનો અભ્યાસમાં આગળ વધી રહ્યા છે, એ લોકોની ગતિવિધિ પર ચોક્કસ ધ્યાન આપશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના કામકાજ પર ધ્યાન આપવાનું છે. એકાગ્ર મનથી એમાં જોડાઈને આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં ઘર પરિવારની ચિંતાઓ વધતી દેખાય છે.
ને આના કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર આવતી દેખાય છે, તો સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં સારું પ્રદર્શન કરી શકશે. દિવાળીની રજા પછીનો અભ્યાસ શરૂ થયો છે, એમાં એકાગ્રમનથી આગળ વધી શકાશે ને થોડુંક વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તો સારા પરિણામ તમે ચોક્કસ રીતે અભ્યાસમાં લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આછો ભૂરો કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શનિનું પરિભ્રમણ તમારા આરોગ્ય પર અસર કરતું દેખાય છે. તમારા શરીરના મસલ્સ, ખાસ કરીને પીઠના મસલ્સ તમને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયામાં બહારનું તળેલું તીખું ખાવાનું જો આપણે એવોઇડ કરીશું, એને છોડીશું, તો આપણે આપણા સ્વાસ્થ્યને બચાવી શકશું. નહીં તો ચોક્કસ આપણે ડાક્ટરની સલાહ લેવાનો સમય આવે, તો આ બાબતે ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળા એમાં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, દહીં, ઘી, કપૂર આવી વસ્તુ દાન કરવી જોઈએ, સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ, સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ અને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ ચોક્કસ રીતે કરવો જોઈએ. આ સમયમાં જેમના લગ્ન હોય એ લોકોએ એક નાની ચાંદીની ગાય અવશ્ય દાન કરવી જોઈએ. અને મિત્રો ઘરે મહેમાન આવે ને ભોજન કરાવ્યા વગર પાછા નહીં મોકલતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું સારું. વિરોધીઓને પછડાટ આપીને આગળ નીકળવાનો રસ્તો ખુલતો દેખાય છે. તો આ સમયનો સારો લાભ લેવા માટે તમારે કમર કસીને તમારા કામમાં લાગવું જોઈએ. આ અઠવાડિયામાં અટવાઈ પડેલા, વિલંબમાં પડેલા, પડતર રૂપે પડેલા કાર્યો પર ધ્યાન આપશો તો ચોક્કસ તમે એમાં આગળ વધી શકશો. આ અઠવાડિયામાં થોડી દોડધામ રહેશે, પણ સાથે સાથે આનંદ અને ઉમંગનો વધારો પણ થશે. આ અઠવાડિયામાં આપણા ઘરમાં અથવા કુટુંબમાં કોઈક સારા પ્રસંગનું આયોજન આપણે ચોક્કસ રીતે કરી શકશું. આ અઠવાડિયામાં રાજકીય કે સરકાર અંગેના કામોમાં ચોક્કસપણે થોડું ધ્યાન આપશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. ઘરના કામોમાં તમે ધ્યાન આપી શકશો, બાળકોને સમય આપી શકશો, વડીલોની સેવા કરી શકશો. પણ જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ આ અઠવાડિયું થોડું સંભાળીને પસાર કરવું. ખાસ કરીને આર્થિક બાબતો પર પૂરતું ધ્યાન આપવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું સાબિત થશે. અભ્યાસમાં સારો દેખાવ કરી શકવાથી તમને શાબાશી મળે ને એના કારણે તમને એક ઉમંગનો અનુભવ થાય અને ઉત્સાહ આવતો દેખાય અને એને કારણે તમે અભ્યાસમાં સારું ધ્યાન આપીને આગળનો અભ્યાસ સરળ બનાવતા જશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો વાયરલથી સંભાળીને રહેવાનું છે. આંખને લગતા રોગો જો પહેલેથી હોય તો એ વધી શકે છે અથવા આંખનો રોગ થઈ શકે છે. આ અઠવાડિયામાં એવા કોઈ કામ નહીં કરતા જેનાથી આપણું માનસિક પરિતાપ વધતો દેખાય, આપણી ચિંતાઓ, આપણો ઉશ્કેરાટ વધે. તો અહીંયા થોડી સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ઈજડાની સેવા કરવી જોઈએ. ઈજડાને સફેદ રંગની સાડીને કાળા મોજા દાનમાં આપવા જોઈએ. નાની નાની કન્યાઓની સેવા, એમને મીઠું દૂધ પીવડાવો, મિષ્ટાન જમાડો. આ અઠવાડિયામાં જે રોજિંદો આપનું સ્થાન છે પૂજા કરવાનું, ત્યાં જ બેસીને પૂજા કરવી, સ્થાન બદલવું નહીં. બેન, ફોઈ, માસી, સાડીની સેવા અવશ્ય કરજો અને ચંડી પાઠનું વાંચન અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ.
કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડા ઉચાટનો સામનો કરવો પડે, માનસિકતા થોડી નબળી પડતી દેખાય છે, પણ અઠવાડિયાના શરૂઆતના 2-3 દિવસ આવું વાતાવરણ રહેશે, પછી મન શાંત થશે. તમારા ઘણા બધા અગત્યના કામો તમે પૂરા કરી શકશો, ગૂંચવાયેલી વાતોને સુલઝાવી શકશો. ચોક્કસ રીતે આ અઠવાડિયું તમને શરૂઆતના 2 દિવસ છોડીને આખું અઠવાડિયું ફાયદાકારક રહેવાનું છે. આ અઠવાડિયામાં બેંકના, વીમાના આવા કામોમાં તમને ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં સંભાળીને ચાલજો. કોઈ જગ્યા પર રોકાણ કરવાનું છે તેમાં ઉતાવળ નહીં કરતા. ખાસ કરીને લાંબા ગાળા માટે જો તમે પૈસા રોકતા હોય ને તો સાવધાની રાખીને આગળ ચાલજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી વાણીનો ઉપયોગ ઓછો કરજો. તમારું કામ બોલશે. વાણીને વાપરવાનો સમય કદાચ આ અઠવાડિયામાં નહીં પણ મળે. અઠવાડિયું સારું છે. શરૂઆતના 2 દિવસ સંભાળીને ચાલશો તો આખું અઠવાડિયું સરસ રીતે પસાર કરી શકાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. તમારા મહત્ત્વના કામનો ઉકેલ આવે, એમાં સફળતા મળે. આર્થિક બાબતો તમારી થોડી હળવી થતી દેખાય. ઘરમાં વડીલોનો સાથ સહકાર મળી રહેતા ઘણા બધા કામો આપણે સરળતાથી પૂરા કરી શકશું. આ અઠવાડિયામાં બહેનોએ વાણી વિલાસથી દૂર રહેવાનું છે. બસ આટલી વાત ધ્યાનમાં રાખશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું સાબિત થશે. ઘણા બધા સાનુકૂળ બનાવો તમારા જીવનમાં ઉમેરાતા જશે. જ્યાં તમને એમ લાગતું હતું કે અહીંયા મને તકલીફ પડશે, એ વસ્તુ સરળ થશે અને એમાં તમે સરસ રીતે આગળ વધી શકશો. તો આ બધી બાબતો તમને જીવનમાં ઘણા સારા ફાયદા આપી જવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સરસ પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કર્ક રાશિવાળાએ અઠવાડિયામાં સાચવવાનું છે. તમારી કુંડળીમાં અત્યારે રાહુ મહારાજ 8મે ગોચર કરી રહ્યા છે અને 8મે રાહુ જ્યારે ગોચર કરતા હોય ત્યારે આપણે શારીરિક રીતે થોડી ઘણી તકલીફ તો પડે જ છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. ખાવા પીવામાં ધ્યાન, ખાસ કરીને વાહન ચલાવવામાં અને રાત બેરાતની મુસાફરીમાં ખાસ ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. પોતાની માતા અથવા માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ લેવા જોઈએ. માતા પાસેથી ચાંદી લઈને પોતાની પાસે સાચવીને રાખશો તો વધુ સુંદર પરિણામો તમને પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈ નાના નાના બચ્ચાઓને તમે ખાવા માટે આપો છો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. કોઈ ગરીબને, કોઈ બીમારને દૂધ પીવડાવશો તો ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને જુગાર, લોટરી, સટ્ટાથી આનાથી બચીને રહેવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું થોડું ટફ સાબિત થશે, મુશ્કેલી ભર્યું રહેશે. આ અઠવાડિયામાં કોઈ પણ નિર્ણય સમય સંજોગને આધારિત લઈને ચાલજો, નહીં તો ઉતાવળમાં કરેલા નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ કામ કરો તો એની પર એક ચોક્કસ રીતનું આયોજન, એની પર એક ચોક્કસ નિર્ણય લઈને પછી આગળ ચાલજો. નિર્ણય લીધા વગર આગળ ચાલવું આપણા માટે આ અઠવાડિયામાં ખતરારૂપ સાબિત થઈ શકે. આ અઠવાડિયામાં ખરીદી પર ધ્યાન આપવાનું છે. એમાં ખાસ કરીને વેપારીઓ ખાસ એક આયોજન કરે પછી ખરીદી કરે, નહીં તો કદાચ તમારું આર્થિક આયોજન ખોરવાતું દેખાશે. આ અઠવાડિયામાં રાજકીય, સરકારી અથવા જીએસટી કે ઇન્કમટેક્સને લગતા કોઈ પણ કામમાં ઉતાવળ કરતા નહીં. સમજી વિચારીને લીધેલો નિર્ણય તમને ફાયદો આપી જાય. આ અઠવાડિયામાં વાદ વિવાદ, ગેરસમજ, મનદુખ આ બધી બાબતોને દૂર રાખીને ચાલવું તમારા માટે હિતાવહ સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સમજી વિચારીને ચાલવાનું છે. બહેનોને આ અઠવાડિયામાં ઘર ખર્ચના હિસાબમાં કંઈક કમી પડતી હોય ને એવો અહેસાસ થશે.
આ અઠવાડિયામાં કરેલું આયોજન તમને આ પરિસ્થિતિમાંથી બચાવી શકે. તો આયોજન કરીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે, ખોટી ખરીદી ન થઈ જાય, નહીં તો તમારું બજેટ પણ ખોરવાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ શાંત મને પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. કોઈ પણ જગ્યા પર ઉશ્કેરાટ કરવો નહીં. આ અઠવાડિયામાં ઘરના કામોમાં ધ્યાન આપવું જરૂરી. વડીલોની સેવા પણ તમારે આ અઠવાડિયામાં કરવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો સિંહ રાશિવાળા માટે શનિનું ગોચર 8મા સ્થાનમાં મૃત્યુના સ્થાનમાંથી થઈ રહેલું છે. તો એની અસર તમારી પર આવે. અત્યારે માનસિક બોજ વધતો હોય ને એવો અનુભવ થશે ને એને કારણે આપણે કામમાં ધ્યાન ન આપી શકીએ, વેપારમાં ભણતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન ના આપે. તો આ બધી બાબતોને સંભાળીને રાખજો અને ચોક્કસ રીતે શાંત મને પોતાના કામમાં આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. આરોગ્યની બાબતમાં ખાસ પડવું, વાગવું સંભાળવાનું, વાહન ચલાવતી વખતે ખૂબ સાવચેતી રાખીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જળ ચડાવવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. આ અઠવાડિયામાં જે દીકરીઓના પેટમાં બાળક છે એ લોકોએ પોતાની જાતને સંભાળવી જોઈએ, નહીં તો મુશ્કેલીઓ આવી શકે છે. તે સિવાય રીત રિવાજોનું પાલન કરજો અને આંગણામાં તડકો આવે એવી વ્યવસ્થા ચોક્કસ રીતે રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સામાન્ય ટેન્શનથી થશે, પણ બીજા જ દિવસથી કામમાં સરળતા આવવાથી, કોઈની મદદ મળી રહેવાથી આપણા કામો સરળ થઈ જાય અને આપણી ચિંતાઓ ઓછી થતી દેખાય. આ અઠવાડિયામાં જો થોડુંક આયોજન કરીને કામ કરશો તો દોડધામમાં મહેનતમાં ઘટાડો કરી શકશો. જે લોકો છૂટક ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ગ્રાહકી આવવાથી સારા પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો કંઈક નવું કામ કરવા માંગે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને નવું કામ કરી શકાય. નવા કામને સફળતાની દિશા પણ આપી શકાય. આ અઠવાડિયામાં પરદેશથી જોડાયેલા જેમના પણ વેપારો છે એમાં સારી સફળતા મળતી દેખાય છે. અટકેલા પૈસા છૂટા થાય અને ઉઘરાણી આવી જવાથી આપને મોટી રાહત મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. બહેનો કોઈ ધાર્મિક કાર્ય કરી શકશે, કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકશે, કોઈક નાનકડા પ્રસંગ માટે કોઈ નાનકડી યાત્રા, અને યાત્રા પછી જે તમારે પ્રસંગમાં ભાગ લેવાનો છે એમાં તમને બહુ જ આનંદ મળવાનો છે. તો આ અઠવાડિયું બહેનો માટે ખૂબ સારો સમય લઈને આવ્યું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. અભ્યાસમાં ધ્યાન આપી શકશો. અભ્યાસમાં જે કંઈ વિષય આપણા કાચા છે તેની પર ધ્યાન આપીને તમે એને સારી રીતે રિકવર કરી શકશો અને આવનારા સમયમાં જો કોઈ નાની મોટી પરીક્ષાઓ આપવાની હશે તેમાં તમે સારો દેખાવ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું સારું સાબિત થશે. જૂના રોગોમાં રાહત થતી દેખાય અને આપણે આપણા શરીરના સ્વાસ્થ્યને જાળવી શકીશું. ઠંડીની શરૂઆત થઈ ગયેલી છે તો પોતાની કાળજી રાખવી જરૂરી છે. આ અઠવાડિયામાં જે લોકોને વારસાગત બીમારી છે એ લોકોને પણ રાહત મળતી દેખાય છે અને પોતાના શરીરનું તમે ધ્યાન આપી શકશો. મિત્રો વાહન ચલાવવામાં ખાસ સાવધાની રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળા એમાં દુર્ગાની આરાધના કરવી જોઈએ. હિજડાને લીલું વસ્ત્રદાનમાં આપવું જોઈએ. એક મુઠ્ઠી પીળા ચોખા, હળદરવાળા ચોખા ઓવારીને નદીમાં વહેતા જલમાં વહાવશો તો ફાયદો મળશે.
પક્ષીઓની સેવા, પક્ષીઓને લીલા મગ ચણમાં નાખવા, મા દુર્ગાની આરાધના. આ અઠવાડિયામાં કોઈ દોરા ધાગા તાબીજ પહેરવા નહીં, અને નવા કપડાં ધોયા પછી પહેરશો તો વધુ સુંદર પરિણામ મેળવી શકશો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ, તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું સાબિત થાય. ઘણા બધા દિવસથી મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ આપણે લાવી શકશું. આપણા જીવનમાં પડેલી ગૂંચને આપણે ઉકેલી શકશું. આ અઠવાડિયામાં નાના મોટા કામકાજ માટે થોડી ઘણી દોડધામ કરવી પડે તો કરી લેજો, પરિણામ સારા મળવાના. આ અઠવાડિયામાં છે ને, તમારા પોતાના રોજિંદા કામ તો ખરા જ, પણ સાથે સાથે કોઈ સામાજિક કે વ્યવહારિક કામો તમારા ભાગે કરવાના આવશે ને, એને કારણે તમારે થોડોક વધુ સમય જીવનમાં આ બાબતોને આપવો પડે. જમીન, મકાન, વાહનને લગતા કામો સરળ રીતે પાર પાડી શકશો. વેપારમાં સારું કામ કરી શકશો. આર્થિક આવકને વધારવાનો પ્રયત્ન તમે સફળતાપૂર્વક કરી શકશો. આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના નિર્ણય ઉતાવળમાં નહીં લેવા. સમજી વિચારીને કરેલા નિર્ણય આપણી ફેવરમાં આવશે ને આપણને ફાયદો જરૂર અપાવી જશે. આ અઠવાડિયામાં બહુ વર્ષો જૂના સંબંધો ફરી પાછા ઉકેલાતા દેખાય અને એ સંબંધોમાં આપણે મજબૂતી લાવી શકશું. આ અઠવાડિયામાં છે ને, અમુક અનુભવ એવા થશે કે આપણે નિર્ણય લેવાની જે આપણી શક્તિ છે, જે તાકાત છે, એને આપણે વધારી શકીશું. એનાથી ફાયદો અવશ્ય થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. બહેનો પણ તમારા જીવનમાં જે જૂના સંબંધો કંઈક દબાયેલા પડેલા છે એ ફરી પાછા તાજા થાય અને એ સંબંધોમાં કંઈક અલગ પ્રકારનો આનંદ આપણે લઈ શકશું. બહેનોએ આ અઠવાડિયામાં ઘર પરિવારના અને બાળકોના કામમાં વ્યસ્ત રહેવું પડશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું કામ સામાન્ય છે. અભ્યાસમાં ધ્યાન આપશો તો સારો દેખાવ ચોક્કસ કરી શકશો. આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ પોતાના આરોગ્યની કાળજી અવશ્ય રાખવી જોઈએ, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ આપી જાય. તુલા રાશિ માટે આ અઠવાડિયામાં સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપણને આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આમ બધું સારું છે, પણ શનિનું ભ્રમણ થોડી ઘણી ચિંતા આરોગ્યની કરાવી જાય તો નવાઈ નહીં. સિઝનલ અને વાયરલ બીમારીઓથી સંભાળીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં શરીરમાં જે લોકોને પહેલેથી જ વિટામિનોની કમી છે એ લોકોની તકલીફ આ અઠવાડિયામાં થોડી ઘણી વધે તો નવાઈ નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ. ગાયને લીલો ચારો નાખો, પાલક નાખો,
બટાકા બાફીને હળદરવાળા પાણીમાં બટાકો બાફીને કાપીને ઠંડા કરીને ખવડાવશો તો પણ ફાયદો. આ અઠવાડિયામાં લક્ષ્મીની આરાધના અવશ્ય કરજો. માને પંચામૃતનો પ્રસાદ ધરાવજો, ખાજો, ખવડાવજો. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ કામમાં 2 માણસની સલાહ અવશ્ય લેજો. ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં. અને જે લોકોને વધુ તકલીફ છે એ લોકોએ થોડી પીળી રાઈ અને જવ આ 2 વસ્તુ ભેગા કરી માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવી દેવી. અને જેને ચામડીનો રોગ સતાવે છે એ લોકોએ દહીંનું માલિશ કરીને સ્નાન કરવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યને સાચવવાનું છે. આરોગ્યમાં નાની મોટી ખામી આવતી દેખાય છે, પણ મિત્રો શરૂઆતના 1-2 દિવસ આ તકલીફ પડે, પણ અઠવાડિયાનો સમય જેમ જેમ પસાર થતો જશે તેમ તેમ તમને સારી રાહત મળતી જશે. પણ આરોગ્યની કાળજી આ અઠવાડિયામાં અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં વેપારમાં, ધંધામાં સારી કમાણી તમે કરી શકશો અને આ કમાણીને યોગ્ય રીતે બચતમાં પણ તમે ઉમેરી શકશો. આ અઠવાડિયામાં છે ને સ્વભાવમાં થોડો ચીડચીડા પણ આવતું દેખાય છે, તો વાતમાં ઉશ્કેરાવું નહીં કે કોઈને તોછડી ભાષામાં જવાબ આપવો નહીં. આટલી બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં છે ને તમારાથી ગુસ્સામાં આક્રોશ ભર્યો જે એક ભાવ છે ને એવી ભાષામાં તમે વાત કરશો, એનાથી કદાચ કોઈક સંબંધોમાં કમી આવતી દેખાય. આ અઠવાડિયામાં ગુસ્સામાં કોઈ ખોટા નિર્ણય ન કરી બેસાય એનું ધ્યાન પણ તમારે અવશ્ય રાખવાનું છે. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકોએ કામકાજ અંગે કદાચ 1-2 દિવસનો નાનકડો પ્રવાસ કરવો પડે. પ્રવાસમાં સાચવીને રહેવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. કામકાજમાં અનુકૂળતા આવતી દેખાય છે, તબિયતમાં પણ સુધારો આવતો દેખાય છે. બાળકોના કામ કરી શકશો, વડીલોની સેવા કરી શકશો, ઘરકામમાં પૂરતું ધ્યાન તમે આપી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું સારું છે. જો મન એકાગ્ર કરીને અભ્યાસમાં આગળ વધશો તો સારા પરિણામ લાવી શકશો. આ અઠવાડિયામાં તમારે પણ કોઈની સાથે અસભ્ય ભાષામાં વાત નથી કરવાની, મન પર ક્રોધને હાવી નથી થવા દેવાનું, નહીં તો તમે અભ્યાસમાં પાછા પડી શકો છો. તો આ બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં શ્વાસને લગતા રોગ, છાતીમાં જો પહેલેથી કફ જામેલો છે તો એ કફ તમને પરેશાન કરી શકે છે. જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ છે એ લોકોનો કોલેસ્ટ્રોલ આ અઠવાડિયામાં વધતો દેખાય તો નવાઈ નહીં, તો ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં ઘણા બધા વૃશ્ચિક રાશિવાળાને લોહી જાડું થતું હોય એવો અનુભવ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. મીઠી વસ્તુ ખાવી, ખવડાવવી, ભાઈની સેવા કરો, ભાઈને મદદ કરો. મીઠી રોટલી બનાવીને કૂતરાને ખવડાવશો તો ફાયદો. થોડીક રેવડી ઓવારી ને નદીમાં વહેતા જલમાં પધરાવો તો ચોક્કસ તમારું મંગળ શાંત થશે. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા, રસોડામાં બેસીને જમવું, મંદિરમાં ચોખા, ગોળ, ચણાની દાળ આવી વસ્તુઓ દાન કરી શકાય. ગાયત્રી પાઠ કરવો જોઈએ ને બહેનોએ રોટલી બનાવતી વખતે તવા પર પાણી છાંટીને પછી રોટલી શેકવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આવનારો સમય ખૂબ સારો છે. એ અત્યારથી દેખાઈ રહ્યું છે, તો એનો લાભ લેવાની તૈયારી તમારે પહેલે દિવસથી જ કરવી જોઈએ. આ અઠવાડિયામાં જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે સરસ રસ્તાઓ ખુલતા દેખાય, રસ્તા મોકળા થતા દેખાય. ઘણા બધા રાહતભર્યા બનાવો તમારા આ કામમાં બનતા દેખાય છે. સરકાર તરફથી બહુ મોટી સહાય મળવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં કામકાજ અંગે કોઈને મળવાનું થાય તો એ મુલાકાત આપણા માટે લાભકીય સાબિત થાય. હા, આ અઠવાડિયામાં ઘણા બધા ધનરાશિવાળા એવા હશે કે જે લોકોનો વેપાર
બીજા ગામો બીજા શહેરોમાં ફેલાયેલો છે, એ લોકોએ યાત્રા કરવી પડશે, નાનકડો પ્રવાસ કરવો પડશે, નવા ઓર્ડર લેવા માટે, ઉઘરાણી કરવા માટે કે કંઈક ધંધાકીય કારણોસર તમારે આ નાનકડો પ્રવાસ ચોક્કસ કરવો પડશે. આ અઠવાડિયું થોડીક પ્રગતિ લઈને આવતું દેખાય છે. ઘણા બધા કામો સરળ થતાં દેખાશે, તો આનો લાભ અવશ્ય લેજો. આ સમયને ગુમાવતા નહીં. આ સમયમાં જે લાભ લેવાય એ લઈ લેશો તો આવનારા સમયમાં તમે વેપાર ધંધાને સ્થિર કરીને આગળ વધી શકશો. જે લોકો પાસે નોકરી નથી એ લોકોને આ અઠવાડિયામાં નોકરી મળવાની શક્યતાઓ બહુ પ્રબળ રીતે દેખાય છે. આ અઠવાડિયામાં તમારી પાસે મેન પાવર ઓછો પડે. તમને એમ લાગે ભાઈ હું એકલો છું, આ બધા કામ કોણ કરી શકશે, તો તમને કોઈકની ને કોઈકની સહાય મળશે, કોઈ સારા મિત્રની, નજીકના સ્નેહીની, નહીં તો તમારા સમજદાર સંતાનો ચોક્કસ તમને સાથ આપી જશે. એને કારણે તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સુંદર છે. ઘણી બધી લાભની ક્રિયાઓ તમારી સાથે થતી દેખાશે. વડીલોનો આશીર્વાદ મળતો દેખાય છે. વડીલો તરફથી તમને કંઈક આશ્ચર્યજનક ભેટ મળતી દેખાય. ચોક્કસ રીતે આ અઠવાડિયામાં વડીલોનો આશીર્વાદ બહેનો પર ઉતરતો દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું મધ્યમ છે. થોડુંક ધ્યાન આપશો અભ્યાસમાં તો ઘણો સારો દેખાવ કરી શકશો અને જીવનમાં આગળ વધી શકશો. તો વિદ્યાર્થીઓએ છે ને આ અઠવાડિયામાં એકાગ્ર મનથી પોતાના આગળના અભ્યાસમાં જોડાવાનું છે. આવનારા સમયમાં પરીક્ષાઓ આવશે, તેની તૈયારી, એની પૂર્વ તૈયારીઓ કરીને ચાલશું તો આપણે આ પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં સાચવીને રહેવાનું છે. શનિનું પરિભ્રમણ તમારા આરોગ્ય પર અસર કરતું દેખાય છે. ખાસ કરીને માથાનો દુખાવો, માથાને લગતા રોગ, શરીરમાં સ્નાયુ જ્ઞાનતંતુને લગતા રોગો આપણે સતાવી શકીએ છીએ. અત્યારે ચોથે શનિ ચાલી રહ્યા છે તો પેટને લગતા રોગ પણ આપણને સતાવી શકે છે. તો ખાવા પીવામાં કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. ચણાની દાળ, કેસર, હળદર આવા દ્રવ્યોનું દાન કરી શકાય. કોઈની પણ સાથેનો વ્યવહાર મધુર રાખશો, માન સન્માન ભરેલો રાખશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં ઘરે આવતા મહેમાનોનો આદર સત્કાર કરજો અને કોઈક મજૂરને દૂધ પીવડાવજો. એનાથી તમને બહુ ચોક્કસ ફાયદો થશે. અત્યારે શનિ મહારાજ તમારાથી ચોથા સ્થાનમાં ચાલી રહ્યા છે અને ચોથું સ્થાન છે માતાનું સ્થાન, ચંદ્રનું સ્થાન. તો દૂધ અને મજૂર, શનિ, મજૂરને દૂધ પીવડાવશો તો તમને આ અઠવાડિયામાં ઘણા સારા લાભ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું વ્યાપારિક દ્રષ્ટિએ સારું સાબિત થાય. વેપારના કામમાં તમારે ઘણો બધો સમય ફાળવવો પડશે, વધુ પરિશ્રમ કરવો પડશે. થોડીક મહેનતમાં વધારો ચોક્કસ તમને સારા પરિણામ આપી જાય. આ અઠવાડિયામાં છે ને તમને જીવનમાં ઘણા બધા લોકો ઓળખતા થાય એવા કંઈક પ્રસંગો બનશે અને એનાથી તમારી જે પ્રસિદ્ધિ છે ને તેમાં 4 ચાંદ લાગી શકે છે. આ અઠવાડિયામાં નાના શેર સટ્ટાને લગતા કામોમાં થોડી સફળતા પ્રાપ્ત થશે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ પોતાના ગ્રાહકોનું ખાસ ધ્યાન આપવું જરૂરી. આ અઠવાડિયામાં કોઈક મહત્ત્વના નિર્ણય જિંદગી માટે, પ્રોપર્ટી માટે, વેપાર માટે લેવાના હોય તો સમજી વિચારીને વડીલોની સલાહ લઈને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરશો. અને આ અઠવાડિયામાં છે ને એક સરસ કામ થવાનું છે. ઘણા લાંબા સમયથી તમને જેમને મળવાની ઈચ્છા હતી એ વ્યક્તિને તમે મળી શકશો અને એનો લાભ પણ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સામાન્ય છે. એટલું બધું ફાયદાકારક સાબિત નથી થતું પણ બહુ મોટું નુકસાન પણ નથી. તો આ અઠવાડિયામાં બહેનોએ સમજી વિચારીને
આયોજન કરીને કરેલા કામો સફળતા અપાવશે. ઘર પરિવાર પર ધ્યાન આપશો તો એને પણ સંભાળી શકશો અને વડીલોની સેવાનો મોકો અવશ્ય મળશે. તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે. સિઝનલ બીમારી તમને પરેશાની આપી શકે છે, તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપવાનું છે અને સાથે સાથે પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. ખાવા પીવામાં ખાસ કાળજી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મકર રાશિવાળા માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. જૂની વારસાગત બીમારીઓમાં મોટી રાહત મળે, એમાંથી છુટકારો મળે. શરીરનું સ્વાસ્થ્ય સારું રહેવાથી આપણે ઘણા સારા કામો કરી શકીશું, મહેનત કરી શકીશું અને આ અઠવાડિયામાં નાની મોટી જે સમસ્યાઓ છે એના ઉકેલ માટે આપણે કુટુંબ પરિવારનો સાથ સહકાર મળી રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. ભગવાનને કાળા તલ, અડદ, જવ આવી વસ્તુઓ પ્રદાન કરવી જોઈએ. બદામ, મરી આવી વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ. ભગવાનને કાળું વસ્ત્ર ધરાવવું જોઈએ. કોઈ મજૂર જેવા માણસને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. અને આવા મજૂર જેવા માણસને જો તમે પગરખાનું દાન કરો છો તો વધુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. કોઈ અંધની સેવા કરી શકો છો. આ અઠવાડિયામાં કોઈ પણ કામ માટે જાઓ ને તો પાણીના લોટામાં જળ ભરીને કુંભ રૂપે મૂકીને જજો, કામો સફળ થશે. અને મિત્રો આ અઠવાડિયામાં માંસ મદિરાના સેવનથી દૂર રહેવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે આ અઠવાડિયું થોડું ફાયદાકારક છે. આ અઠવાડિયામાં કરેલા કામો આપણને સારી સફળતા અપાવી જાય, નફાનું ધોરણ વધારી જાય, આપણું આર્થિક પાસું થોડું સદ્ધર થતું દેખાશે. હા, આ અઠવાડિયામાં તમારો કાર્યભાર વધશે, દોડધામ વધશે, મહેનત વધુ કરવી પડશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગીને જવું પડશે અને કામો પૂરા કરવા પડશે. આ અઠવાડિયામાં કુંભ રાશિવાળા માટે ફાયદો છે કે ભાઈ તમારા સંતાનો ખૂબ સારું કામ કરે અને એનાથી પણ તમને એક ગર્વની લાગણીનો અનુભવ થાય. આ અઠવાડિયામાં પારિવારિક પ્રશ્નોમાં જો કંઈક નાની મોટી સમસ્યા હશે તો તેનું સમાધાન કરીને તમે આગળ વધી શકશો. જૂની બીમારીમાં મોટી રાહત મળે અને ફરી પાછા આપણે આપણા સ્વાસ્થ્યને સંભાળીને આપણા રોજિંદા કામમાં જોડાઈ શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે. નકારાત્મક વિચારો તમને પરેશાનીમાં મૂકી શકે છે. નકારાત્મક વિચારોથી હતાશા પેદા થાય અને એને કારણે તમે કામ કરવામાં નિષ્ફળ જાઓ. તો બહેનોએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપવાનું છે. આરોગ્યની સાથે સાથે આળસ ચડતી દેખાય છે, તો આળસને કારણે અભ્યાસ સાઈડ પર ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાય છે. આળસને કારણે આપણો કામ કરવાનો ઉત્સાહ મંદો ન પડી જાય એનું ધ્યાન રાખજો. અને કામની સાથે અભ્યાસ બી આપણે કરવાનો છે, તો એની પર બી આપણે પૂરતું ધ્યાન આપીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં શનિની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે. આરોગ્યમાં સુધારો આવતો દેખાય છે અને આપણે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, તો જ આપણે આપણા સ્વાસ્થ્યને જાળવી શકીએ છીએ. વારસાગત બીમારી મળી હોય તો એમાં પણ તમને રાહત મળશે. શરીરને સાચવી શકશો, મસલ્સ મજબૂત થતા દેખાય છે. વધુ મહેનત તમે કરી શકો એવી પરિસ્થિતિમાં આ અઠવાડિયામાં આરોગ્ય આવતું દેખાય છે.
તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને પૂજારીને દાન કરી શકો છો. પીળું ગોલ્ડન બોર્ડરવાળું પિતાંબર તમે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાન કરી શકો છો. શનિનું પૂજન પીળા ફૂલથી કરી શકો છો. આ અઠવાડિયામાં કોઈ પણ મજૂર પાસે કામ કરાવો તો એની મજૂરી તમે બાકી નહીં રાખતા. તે સિવાય કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું ખવડાવો. કોઈ અંધ વ્યક્તિને જમાડો. એક પગથી જે માણસ લંગડો છે તેને તમે મદદ કરી શકો છો. અને આ અઠવાડિયામાં છે ને પોતાનું ચરિત્ર સારું રાખજો, માંસ મદિરાથી દૂર રહેજો, અને આ અઠવાડિયામાં લીલા અને કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆતમાં થોડી ઘણી તકલીફ પડતી દેખાય છે, પણ તમારે તમારો વાણી વ્યવહાર આ બેની ઉપર ધ્યાન આપવાનું છે. આ બાબતમાં ખાસો સુધારો લાવવાની જરૂરિયાત છે. તમે તમારી જવાબદારીનું ધ્યાન રાખો, એમાં ચૂક આવવાથી તમને મુશ્કેલી પડી શકે છે. અનુભવ અને આવડત આ બંને ગુણોને કામે લગાડશો તો તમને કામમાં સરળતા મળશે. આ અઠવાડિયામાં વાણી વિવેકનો સુધારો જરૂરી, તે સિવાય અગત્યના કામો પર ધ્યાન આપવું પણ ખૂબ ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં જૂની ઉઘરાણી આવતી દેખાય છે ને આકસ્મિક કોઈ ફાયદો વેપારની દ્રષ્ટિએ તમને મળતો દેખાશે. જે લોકોને પહેલેથી જ કંઈક રોગ છે એ લોકોએ પોતાની ટ્રીટમેન્ટમાં ખાસ ધ્યાન આપવાનું છે, નહીં તો મુશ્કેલીઓ વધતી દેખાશે. જે લોકોને નાણાકીય બાબતમાં તકલીફ છે, કોર્ટ કચેરીને લગતા કામો અટવેલા, જે લોકોએ થોડી સાવધાની રાખીને ચાલવું જોઈએ ને આ રીતે ચાલશો તો તમે તમારા કામને સરસ રીતે પૂરા કરી શકશો. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આ અઠવાડિયામાં સારી આવક મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું ગાયનેક પ્રોબ્લેમ લઈને આવતું દેખાય છે. તમારા ગાયનેક પ્રોબ્લેમ પર તમારે પૂરતું ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં સંતાનો તરફથી તમને એક સારી રાહત મળતી દેખાય છે. સંતાનો પોતાનું કામ જાતે કરતાં શીખી જાય તો તમને થોડી રાહત ચોક્કસ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં અભ્યાસમાં સરળતા આવતી દેખાય છે. થોડુંક ધ્યાન આપશો તો ઘણા ફાયદાઓ મળી શકશે અને ઘણા બધા કામોને તમે સરળ બનાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. આરોગ્યની બાબતમાં કહું તો થોડીક સાવધાની રાખીને ચાલવાનું, કારણ કે અત્યારે જે શનિ રાહુનું ગોચર ચાલી રહ્યું છે તે તમારી માનસિકતાને ઠેસ પહોંચાડી જાય તો નવાઈ નહીં. તો માનસિકતા બગડે ને ત્યારે આપણે ઘણી બધી બાબતોમાં નબળા પડીએ છીએ. તો આ બાબત પર સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં હૃદય મનમાં સતત ઉચાટ ભરેલો રહેશે, તો એની સાવધાની પણ તમારે રાખવાની છે. મન શાંત રાખજો અને પછી નિર્ણય લેજો, પછી કાર્યમાં આગળ વધશો તો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, વિષ્ણુના દર્શન કરવા જોઈએ, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ, કોઈ શિક્ષકની સેવા કરવી જોઈએ, એક ચપટી લાલ નાગ કેસર ઓવારીને નદીમાં વહાવવું જોઈએ, વહેતા જલમાં વહાવવું જોઈએ. આ અઠવાડિયામાં ધર્મના નામે માંગીને ખાવું નહીં. પીપળાને પાણી અને કોઈ નજીકના મંદિરમાં જઈને થોડી સાફ સફાઈ કરજો. ઘરના વડીલોના આશીર્વાદ લેશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.